આમે કોઈ નથી, આ બાજુ કોઈ નથી, આ કોઈ દેખાતા નથી. બોલો આ ઓશાળા એટલે કોઈક બે હવા આવે તો કોકનો કઈ ગાળિયો કરું ને, ખિસ્સામાં પાછા પૈસા નહીં, રૂપિયો નહીં, અને પાછો પ્લાન એ મગજમાં નથી. નકરે કાંઈક દેશું છે, શું કરવું બધું? ગામમાં આવી જાય, ગામમાં રસ્તામાં જતા જતા પ્લાન જો આવી જાય તો આજ મેળ આવી જાય. ખિસ્સામાં કાંઈક વાપર મળે તો કરવું કે નહીં, રૂપિયો નથી ખિસ્સામાં, એટલે હવે ગામમાં જાઓ અને જો મેળ લાવી દઉં. હાલો ત્યારે એ વાલમભાઈ, આ શું કરે ભાઈ તું? એમાં એવું છે, આને મોટા મોટા વાસણ ઉટકતા નથી આવડતું. પેલું રેકે બીન વાયત કે એવું બધું હોય ને, નાના નાના વાસણ ઉટકતા આવડે. તે મોટા વાસણ ઉટકતા શીખવાડું હું આને. હું પણ દાંત કાઢે આખા ગામમાં વાત થાય, ઘરનું કામ તમામ વાલમભાઈ કરે છે. ન હોય હું ન હોય, હું ખોટું બોલતો હોઈશ? હા, હું આ બે દી પહેલા આવ્યો હતો. હા, મેં કવાડો લઈને બળતણ કોણ ફાડતું હતું, પછી અહીંયા રોટલી કોણ કરતું હતું બે દી પહેલા? બે દી પહેલા ને, હા, એ આને હાથમાં મહેંદી મૂકી હતી ને એટલે. આજ હું મૂક્યું હે ને, નખ નહીં આજ. એટલે નખ રંગે તોય તમારે વાસણ ઉટકવાના, અને કાંઈક મહેંદી દે તો રોટલી તમારે કરી દેવાની. એ વાલમભાઈ, આને કાંઈક છે ને શીખવાડો નકર આ ભદકડું કાંઈ શીખશે નહીં. એ તમે છે ને અહીંયાનું આવી તાવ અમાર ઘરે કઈ લપતપ કરવા લે. જ્યારે હોય ત્યારે અમને ચડાવવા બધાય આવી જાવ છો. એ અમે તમને કઈ કેવા આવી છી? અમે આયા તમાર ઓછાળા એટલે તમને કાઈ કેવા? કાઈ કીધું એમ કોઈ દી તમને? તો તમે હું કામ આવો છો અહીંયા કેવા? બિચારા વાસો ઉઠકે. એ મને હું એકલી કામ કરું ને તો હાથ બટાવે. એમાં હું થઈ ગયું? હા, એટલે વાલમભાઈ કાનના પડદા ફાડી નાખે એવી રાડ્યું નાખે, આપણે એમ થાય ઓલ પડી પાડે જીસીબી અવાજ ન કરતું એવો અવાજ છે આનો. પણ હળો હળો બોલ ને કાંઈક. ઓલી રામજી મંદિરની આરતી ની સંભળાજી ને એટલું તું ગાજે છો. આખો દી ગામમાં બધા એમ કે આ બહુ રાડ્યું પડે એમ. ધીમું બોલજે બે ગાંગરે એમ ગાંગરે સોતે. એટલે વાલમભા હું કહે છે? શું કે? પણ અવાજ તો કઈ કાઢ, અવાજ જ નથી આવતો. એ હું એમ કહું છું, હું ફાસ્ટ બોલું તો એમ કે બહુ રાડું નાખેસ. ધીમું બોલું તો કે સંભળાતું નથી. એ મારે કરવું હું? બહુ કહીએ ને ઉપર નથી જાતું. એ કે વાતે ને પોગાતું. હે તેરી હું એલા તું લગાડે હમ તો આવીને રેડી હાલતો તું આમ હંજવારી કઢાતી જાય વાસણ ઉટકા થતા. એટલે હું તો શિખામણ દેતો થવા, આ ન કરવાનું હોય આપણે કાંઈ. શિખામણ દેવા આવ્યો તું આયા? હું કામ આવ્યો? હું મારા કામે જ આવ્યો હતો. હું કામ આવ્યો? આ ડોલ બેજી મારો જોઈ છે. હા તો ઉપર એટલે ધોવી ઓછી બે જઈને દઈ જઈએ. બસ હા બોલ શું કરવી? એટલે મારા કામ હોય ને, હે લઈ જા બે દિન પાછી મૂકી દઈએ. આવી જાય. હા 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 કાંઈ નહીં, ડોલ લેતો ગયો. આવ્યો તો હોળી કરવા પણ મેળ નો આવ્યો, કેમ કે ડોલ લેતો જાઓ. આવા છે આ બધાય, ડોલનું બાનું દીધું ખાલી બધાડવા આવ્યો તો. બોલ જરી કે ઓછાળો ઓટલો રેઢો મૂક્યો નથી, સાસર ચાલ્યા નથી. એ ડોહા ઉભા થાવ ભાઈ, હુવા દે ને. હવે હું નથી, ત્યાં ઘેરે સા થઈ ગઈ છે. લાવ પી આવો, સા પી આવો, સમય થઈ ગયો. બનાવી નાખ. એટલે મારે નથી બનાવવાની. અને હવે તમે આમ જુઓ, હવે આને પાકું દી ધક્કો ન ખાતા. હવે હું સા લીમડાની ઉપર તો પાડી દેવાનું છે. અહીંયા મસ્તીનો એક હોલ બનાવી નાખવાનો છે, ઓળી ફાસ્ટ ક્લાસ કેશવની ઓળી. જુઓ તમે મસ્તીની. હવે તું ગોદરા નાખે જમાદાર ભેગો હુવા જા. તને કેવો મોટો ખજાનો લાગ્યો છે કે તું અહીંયા મકાન બનાય? એ બાબા અહીંયા જો, અહીંયા હવે અહીંયા ક્યાં ખજાનો છે? એ મને ખબર છે, અહીંયા ખજાનો નથી. પ્રવીણભાઈ ઓલા પટેલ છે કે નહીં પ્રવીણભાઈ? હા, એનું 100 વર્ષ મકાન જૂનું હતું ને, એ પાડી દીધું. એ તેના પાયા ગાળવા મૂક્યો હતો. પાયા ગાળતા ગાળતા ડોલ નીકળી, એમાં જો રાણી સિક્કા હોનું એ બધું પાછોમાં નીકળ્યું ને. એ હું પાછો દીધો પ્રવીણભાઈને. તે પ્રવીણભાઈ મને કહે માટલી નીકળી. મેં કીધું માટલી નીકળી, એ મેં ફોડી નાખી. એને મેં ખબર ન પડવા દીધી, આ બધું વસ્તુ ડોલમાં નીકળી. આ ડોલ લઈને હું અહીંયા ઘરે આવી આવ્યો, આ ઓછાળા એટલે. હવે આ ડોલ છે 3ની, એમાં હું તું લઈને આવ્યો અહીંયા? હવે 3ની નથી એ ડોહા, આ પ્યોર ચાંદીની છે, ચાંદીની. હે? હા, સમજતી નથી? ચાંદીની ડોલ? હા હા. હું હે આ 100 વર્ષ સુધી પાયામાં પડી રહી ડોલ, તો જ એવી ને એવી છે. તો શાંતિથી હોય તો જ આમ નામ રહી ને.
હા હો. કિલો 1.5 કિલોની હશે. એમ એટલે અંદાજે કેટલી થાય આ? લાખ હવા લાખ રૂપિયા આવે. મારે એટલા બધાની જરૂર ન હોય, મને તો કોઈક 15,000 આપે ને તો આપી દઉં. હે વાપરવાનું કરવાનું છે. તો પછી ડોલ મને આપી દે ને 15,000 માં. તમારી પાસે હોય તો તમે આપી દો. એટલે આ 15-20 હજાર રૂપિયા તો એવા હું ખીચામાં રાખીને રખડતો હોઉં. લે આલે. 15 કમ્પ્લીટ જ છે. હા વાહ બાબા વાહ, ભાઈ ભાઈ. આમ જુઓ, આ ડોલ લઈને જાવ ખરા, પણ ગામમાં કોઈની વાત ન કરતા કે ડોલ કેશવ પાસેથી લીધી, નકર ટાંગા ઓડે સડાઈ દઈ હું. એટલે આ લાખ હવા લાખ રૂપિયાની ડોલ જ્યાંથી હું 15,000 માં લીધી કહેતો હોય. હે મારું નામ નહીં દેવાનું. નહીં કહું ભાઈ. લ્યો ઉપડો હવે, લાવો જો ઓડી. 15,000 માં. કેમ પણ એની નીની ડોલ 15,000 માં પકડાઈ દીધી. હવે કેશવ કરશે જલસા. હવે જાય સીધા ભૂરાભાઈની દુકાને જોવા, મજા જ કરવાની છે. હું સિંગા, આ હું આ ભૂરાભાઈ તમે ઉદાસમાં બેઠા? ઉદાસમાં જ બે ને ધંધો ડીમ પડી ગયો. એટલે ભલા મારા ઘંટા થોડા ડીમ પડતા હોય. આમ જો કેશવનો કોઈ ધંધો ડીમ જ ન પડે. જો લ્યો એટલે હે કેશવ, એટલા બધા પૈસા કેટ કાઢ્યા? બસ 1 જ કલાકની રમતમાં પૈસા. તો પણ એવી કલાક વાળી રમત અમને જ શીખવાડો. એ તમારથી નાય ન થાય કાંઈ. આમ જો તમારે સાળો ન કરાય. એ તો કેશવનું જ કામ. આ પણ તું કમાણો કઈ રીતે એ તો કે. સાંભળો, ઓલા વાલમભાઈ છે કે નહીં, હું આ ઈ પૈસા છે. એમ તો તને વાલમભાઈ મારશે. કેશવને મારશે એમ? હાલે તો એટલે વાલમભાઈની તાકાત જ નથી. એની અંદર પાછો મારો બીજો પ્લાન હોય. હું વાત કરે તો ઈ વાત છે. તો પણ એ પ્લાન તો મને કે તું. સાંભળો, મારો બેટો ઢીંગા હા બાકી હોશિયાર નો દીકરો. તો એ પણ એ અહીં બેહું હોય ને તો મારો ભાગ લાગશે. ભાગ આપવાનો એમ પણ બેહવા દેવાનું ને. હા તો બેહવા દેવાનો. હવે જાજટ તો જાઓ ત્યાંથી આવું. તૈયાર થઈને આવ, પછી બે નિરાતે. ઢીંગા હા પૂરાભાઈ. આમ ધંધો ડીમ પડ્યો ને તે આમ ધંધો હાલી જાય એવું લાગે હો. હા હવે હટ આવે તો હારું. હા આપણે ભાગ તો પડાવી લેવાનો પાછો. હા 1 લાખ રૂપિયા આવે એવી આ સાંજની ડોલ 15,000 માં લીધી. હમણાં થોડાક દિવસે ને મારા ભાણાને નથી કેવું કે મેં સાંજની ડોલ 15,000 માં લીધી. પછી કહીશ લાવ અહીંયા હંતાડી દઉં અને પછી હવે વયો જાઉં ગામમાં ફરવા. જગનેરી ભૂરાભાઈ, આઈ ગયો કેશવ. મને કેશવ ને કહેવાનું, હવે મને બાપુ કહેવાનું. હા તે બાપુ આપણે બેનો ભાગ છે એ પછી ખબર છે ને. એ મને ખબર છે. આજની જે આવે ગાવે ને એ બધી તમારે રાખવાની છે. મારે એમાંથી એક રૂપિયો નહીં જોતો. મારું થઈ ગયેલું છે. પણ વાલમભાઈ ને અને ઓલા બાબુ દાદાને ખબર ન પડી હતી કેશવ અહીંયા બેઠો છે. હા તે તું તારે ટેસ્ટ થી બેસ ને ખબર ન પડવા દો. આમ જો સીતારામ. કોણ છે બાપુ? કોણ છે બાપુ? A to Z બાબા ગામમાં આવ્યા. હાથ જોવાનું કામ બહુ સારું કરે. હાથ જો મારા જોરામ છે, હાથ જોરામ છે. મારા લગ્ન નથી થતા બાપુ. 100 રૂપિયા આપી જાય દુકાને. આયા મનસુખ આયો આયો બાપુ. તારા લગ્ન ને આમ છે લખેલા છે. હા છે મારા લગ્ન. બીજા મહિનાની 31 તારીખે તારા લગ્ન થઈ જશે. જોયું વાહ બાપુ, થેન્ક યુ બાપુ. મારા માથામાં વાળ ના ઉગતા એક ઈ જોઈ ગયો ને ન્યા મારું વ્યવહાર અટકે છે. 100 રૂપિયા આપી જો દુકાને. હા તે વાંધો નહીં, 100 રૂપિયા શું આપી દઉં તમ તારે. હાલે લે બાપુ તોલો અહીં લાય. તોલો. હા તારી ખાતી. હું A to Z બાબા છું. હા મારું તાત્કાલિક રિઝલ્ટ હોય. કાલ તારી માથે આમ જો વાળ એક આવી જાય એવું રિઝલ્ટ છે આપણું. એક મિનિટ, આખામાં આમ ક્યાંય ઘટે જ ને આ વચમાં ઉગી જાવ છો બાપુ. હાલે 100 રૂપિયા વચમાં ઉગી જાવ છો. કાલ બધા વાળ ઉગી જાય. જા. કાલ ઉગી જશે. એ બાપુ આ વ્યવહાર જોવા જાવ ને ત્યાં મને કે છોકરો ટોટો છે કે જાડો થાય એવું થઈ જાય. 100 રૂપિયા આપી દીધું કાને. આપ્યા A to Z બાબા છો. અહીં હુજા લાંબો લ થઈ જા. હુઈ જાવ. હા જોયું આમ હોવું જોઈએ. હુઈ જા. બાપુ હુઈ જાઓ. અરે આમ જો. હા. હું કઈ મારવાનું A to Z બાબા છો. કાલ તું સાડો થઈ જાય. ચાલ હાલવા માર. અચ્છા ઘડી પી રહે. ઘડી પી રહે. થઈ જા આપ રડે. બસ એ બાપુ બસ બસ. અહીં બે ચાલે બાજુ બેસી જા.
એટલું જેડ બાબા આવ્યા હાથ જોવાનું કામ કરે બહુ સારું કામ છે ભાઈ આજ તો મારે મોજે મોજ જ છે. આ પણ તોય જોવરાઈ લ્યો ને વધારે મોજ થઈ જાય હા તમે કહેતા તો આજ જોઈ નાખું. જોવરાઈ લ્યો લ્યો 100 રૂપિયા આપો દુકાને. હાલે લેવો. જો ડોહા તમારે સોના અને ચાંદીના પાયે તમારે પનોતી બેસેલી છે. મને લાવો બાકી સાહેજી સોનું ચાંદી હમણાં તમારે ખરીદવાનું નથી 8 દિવસ સુધી. એ બાપુ હું લેવા. જો તમે ખરીદશો તો ડોહા જેમ લોકેટ જાય ને એમ તમ કરતા દરવિયા દાહો મરી દાહો. ચાંદી નહીં ખરીદતા નકર મરી જશો એમ કે પૂરા ભાઈ મેં ચાંદી આજ જ ખરીદી છે. હે તેરી ભેલી થાય ચાંદીની ડોલ લીધી છે. ડોલ લીધી હા એ ડોલ છે ને અહીં લેતા આવો જાઓ હે એની વિધિ કરી નાખીશું. એમ હા ડોહા જાઓ જાઓ. જાવ જટ વિધિ થઈ જાય આ તો બાપુ વાળ માર માથામાં ક્યારે ઉગી જાય તને તારા તોલામાં એવું નથી લાગતું હવળે છે એવું? હા ટોલા હવળે ટોલા હવળે એ ટોલા નથી હવળતા એ તારા વાળ ઉગે છે ને એ હવળે છે. લે બાપુ લ્યો ડોલ લઈને આવી ગયો. હવે આને જળમાં પધરાવા જવી જોશે. હે હા અને જે જળમાં પધરાવા જશે ને એના 8 દિવસ સુધી તો તાવ આવી જાય અને એ તાવમાંથી બસો તો બસો ન કરે તો 8 દિવસની અંદર ઉપર. હે બાપુ એ તમારે જે કાંઈ વિધિ કરવી એ કરો બાકી હું નહીં પધરાવા જાઉં પાણીમાં. તારે જવું છે? એ હું નહીં જાઉં મારા લગ્ન નથી થવાના હું લેવા જાઉં કા તમારી રીતે કરો વિધિ. 500 રૂપિયા આપો હું જળમાં પધરાવી દઈશ. હું હા આલ્યો આલ્યો 500 આલ્યો આલ્યો આ 500 ના 200 બીજા વધારે લ્યો કોઈ એની વિધિ કરી નાખજો. એ વિધિ બધી થઈ જાવે હા તમે ચિંતા ન કરતા. ઠીક ચાલો જય ગિરનારી. સારું કર્યું ડોલ દઈ દીધી નકર મરી જાત થોડા ક્યો થઈ જાય. હાશ બાબુ દાદાનો ગાળિયો કરી નાખ્યો. ડોળી આવી ગઈ અને હવે છે ને કપડાં બદલાવી સીધો ધોળા ધોળી વહી જાવ વાલમભાઈની ઓળીએ અને ડોલ દી આવો. આ ભૂરી હા આ સાયકલ આખી ગારો ગારો બગડી આમ તો નદી જઈને ધોઈ આવું હો. આ ધોતા હો હા લ્યો વાલમભાઈ આ તમારી ડોલ. કહેતો છો ને 2 દિવસ દેવા નહીં આવું પણ આજના કામ થઈ ગયું. હે સારું લ્યો લેવા સાઈસ લેવા સાસ નો મળી. અરે કે મુજ લે ડોલ લઈને જાવું પણ નથી. આ કે શું લેવા આવ્યો છે અહીંયા? આ ડોલ લઈ ગયો થોડી દેવા આવ્યો તો. આ ડોલ હા આ ડોલ આપણી છે. આપણે ડોલે તેમ નથી ઓળખતા. હું આ ડોલ સામું જોયા કરે શું છે? કોઈને કહેવાય એવું નથી પણ ભાડાને કેવું છે. લે બોલ હું કહેવાય એવું નથી. પણ આવી ડોલ કેશું એ સાંડીની કઈ અને મને 15,000 માં પરણાવી. હે? હા લે બોલ ક્યારે અરે હમણાં કે ક્યાં છે ઈ ડોલ? હવે ઈ ડોલ તો હું બાપુ નથી આવ્યો. કયા બાપુ? આ એક આવ્યા હતા ભૂરાભાઈ ને કેબીને હે મને કે તમે સાંડી નો ખરીદતા તમારી માથે ઘાત છે તમે મરી જાઓ. લે એ નથી આવ્યો. ડોલ બાપુ દીધી. આ દીદી ને બાપુ ક્યાં હતા? એ મને ક્યાં ખબર છે. ઈ મને ખબર બધી. હે? હા સમજી ગયો હું. આ કેશુ ડોલ અહીંથી લઈ ગયો આપણે અને પછી બાપુ બન્યો હોય અને પેલા ડોલ બાપમાં મને વેચી અને બાપુ બની પાછી લઈ ગયો અને 15,000 રૂપિયા શીખી ગયો. એ 15,000 નહીં 700 રૂપિયા બીજા લઈ ગયો. હે હાથ જોવાના. આ તો ભોગવો આવે પાછા કે હું બહુ હોશિયાર. આ તો બાબુ નતા. હવે ખૂણા બેઠા બેઠા રોવો. હવે રોવે એ બીજા લાય મારો ધોકો લાય. લે બોલ રાતની કેસુડી ક્યાં છે? હું લેવા અરે હમણાં પાડી દો ગમે જાવ અહીંયા. મારવા જાવું? હા લે બોલ જાવ. ભાગ્યા હોત વાત છે ઈ. ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે 15,000 રૂપિયા ડોલ વેચીને છેતરી લઈ ગયો ઈ તો ઠીક પણ હાથ જોવાના હાથ તો લઈ ગયો ઈ તો પાછા દે.